કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રેસ કરતાં કરતાં આપણી ઇસ્ત્રી કે પછી આયરન એનો જે નીચેનો પાર્ટ છે ને એ ખૂબ જ ખરાબ થઈ જતો હોય છે. અને આવી ઇસ્ત્રીથી સારી ઇસ્ત્રી તો નથી જ થતી, પરંતુ બીજા જે કપડાને ઇસ્ત્રી કરીએ ને એ પણ ચોંટી જવાની બીક લાગે છે. અને ઇસ્ત્રીને આપણે વાસણની જેમ કંઈ ઉટકી તો નથી જ શકવાના ને. તો હું આજે એક મસ્ત મજાની એવી ટ્રીક લાવી છું કે જેનાથી ઇસ્ત્રી કે આસાનીથી અને સરળતાથી સાફ થઈ જશે. માત્ર 1 જ મિનિટમાં આપણે સાફ કરીશું. અને સાથે સાથે બીજી પણ ઉપયોગી ટિપ્સ જોઈશું જે રોજબરોજના કામમાં ખૂબ જ ઉપયોગી બનતી હોય છે. અને જો આવી ટિપ્સ મળી જાય ને તો કામ કરવાનો ઉત્સાહ પણ વધી જાય છે, કારણ કે આપણું કામ ઝડપથી થઈ જાય છે અને સરળતાથી થઈ જતું હોય છે. તો ચાલો આપણે એવી ટિપ્સ જોઈએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બધી ટિપ્સ જોઈ લઈએ. સૌથી પહેલાં તો મિત્રો આપણે છે ને કાજુના કટકા કરીશું. તો આપણને એમ થાય છે કે કાજુના કટકા કરવા તો સાવ સરળ હોય છે, કે કાજુને આપણે ગમે તે રીતે યુઝ કરવા હોય તો ઘણી વખત એવું થતું હોય છે કે એને આપણે ખાંડણીમાં ખાંડી પણ નથી શકતા, કારણ કે એનો ભૂક્કો થઈ જતો હોય છે. તો એવો ભૂક્કો પણ નથી જોઈતો, અને કટકા નાના મોટા કટકા હોય ને એવો આપણે કાજુના કટકા જોતા હોય છે. તો આપણે એકદમ મસ્ત એવી સરળ રીત છે. તો આવી રીતે એક થાળી લેવાની, અંદર ડીશ ઊંધી વાળવાની, અને ત્યાર પછી આવું કંઈ વેલણ હોય ને તો એના વડે આ રીતે થોડું એવું પ્રેસ કરવાનું. અને જો તમારી પાસે આવું વેલણ ન હોય ને તો એના માટેનો હું પણ આગળ ઉપાય બતાવું છું કે તો શું કરવાનું. પરંતુ આ રીતના નાના કટકા જે છે ને એ આમાં ભૂક્કો પણ નથી થતો અને નાના મોટા સરસ કટકા થાય છે, કારણ કે આપણે ખજૂર પાકમાં કે બીજી ઘણી બધી જગ્યાએ કાજુનો ઉપયોગ આપણે કરતા હોય છે. તો એમાં આપણને આ કટકા સરસ રીતે મળી જાય છે. તો આના કટકા આપણે જોઈ લઈએ, એકદમ સરસ રીતે થયા છે. જુઓ તમે, બહુ સાવ નાના નહીં અને મોટા પણ નહીં, અને નાના મોટા મિક્સ થશે. એ આપણને ઘણી બધી રીતે ઉપયોગમાં આવતા હોય છે. એકદમ મસ્ત, ભૂકો પણ નથી થયો. અને મિત્રો, જો તમારી પાસે વેલણ ન હોય ને આવું, તો છે ને કોઈ પણ સીધા તળિયાવાળો વાટકો હોય ને તો એનાથી પણ તમે પ્રેસ કરી શકો છો, કે સીધા તળિયાવાળું કોઈ પણ વાસણ લઈ શકો છો અને એને પ્રેસ કરી શકો છો. હવે એના પછીની ટિપ્સ જોઈશું. હવે મિત્રો, આપણે ગૃહિણીઓને તો શું હોય કે આપણે વાહન ચલાવતા હોય કોઈ પણ, તો એમાં આપણે આજુબાજુમાં જ ખરીદી કરવા જતા હોય, બહુ દૂર ઘણી વખત નથી જતા હોય, તો આપણું પેટ્રોલ છે ને બહુ જ ઘણી વખત ખતમ થઈ જતું હોય છે. આપણે શું કરીએ કે ઘરના જેન્ટ્સને કહીએ કે આ લ્યો બાટલો ભરી આવી દો. એ બાટલો ભરાઈને તો આવી જાય છે પેટ્રોલનો, પરંતુ એને જ્યારે આપણે વાહનમાં નાખવા જઈએ છીએ ને ત્યારે બહુ પ્રોબ્લેમ થતો હોય છે. તો શું કરવાનું ખબર છે? એ બાટલો જે હોય ને એના ઉપર આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકની બેગ લગાવી દેવાની. અને પ્લાસ્ટિકની બેગ લગાવીએ એટલે બહાર પેટ્રોલ ઢોળાવવાની કોઈ શક્યતા નથી. હવે પ્લાસ્ટિકની બેગ સહિત એનું મોઢું છે ને આપણે અંદર રાખી દેવાનું, અને પ્લાસ્ટિકની બેગને ખેંચી અને તોડી લેવાની. ઇઝીલી તૂટી જશે અને સરળતા જ રહેશે. મારે તો તમને છે ને વિડીયોમાં બતાવું હતું ને એટલે થોડું મોઢું ઊંચું કરવું પડ્યું, એટલે થોડું ઢોરાણું છે, બાકી જરાય ઢોળાશે નહીં અને એકદમ મસ્ત રીતે નખાઈ જશે. હવે મિત્રો, ખજૂર માટેની ટિપ્સ છે. આપણે ખજૂર પાક કે ખજૂરની ઘણી બધી આઈટમો અત્યારે શિયાળામાં બનાવતા હોઈએ છીએ. તો ખજૂરના ઠળિયા કાઢવાની મહેનત એટલે તો બહુ જ મહેનત લઈ લેતું હોય છે, સમય લઈ લેતું હોય છે, અને આપણને કંટાળો પણ આવતો હોય છે. તો એની એકદમ મસ્ત અને ઇઝી રીત લઈને આવી છું હું. તો પહેલાં તો શું કરીશું કે ખજૂરના આ જે રીતના ઉપરના ડંઠલ હોય ને એ આપણે કાઢી લઈશું. આ રીતે ખજૂરને એકદમ મસ્ત એવો સાફ કરી લઈશું, કારણ કે ખજૂરને સાફ તો આપણે જાતે જ કરવો પડશે, એની કોઈ ઇઝી ટ્રીક નથી. તો હવે અહીંયા ખજૂર સરસ રીતે સાફ થઈ ગયો છે, અને આ ખજૂરમાંથી ઠળિયા કઈ રીતે કાઢીશું ખબર છે? એના માટે અહીંયા મેં એક સ્ટ્રો લીધી છે, અને આ સ્ટ્રો કેવી લેવાની ખબર છે? થોડી એવી જે મોટી સ્ટ્રો આવે છે, મીન્સ કે લંબાઈમાં તો મોટી રાખવી હોય જ છે, પરંતુ જાડી એવી સ્ટ્રો,
તો એવી જાડી સ્ટ્રો લેવાની છે. જુઓ તમે, અહીંયા હું બતાવું તમને. અને આ સ્ટ્રો છે ને એકદમ થોડી હાર્ડ હોવી જોઈએ, જેથી બેન્ડ ન વળી જાય. તો એવી સ્ટ્રો લેવાની છે. અને આપણે ખજૂર લઈએ ને તો એ ખજૂરનો જે મોઢાનો પાર્ટ, એટલે કે જ્યાંથી આપણે ડંઠલ કાઢેલું હોય ને એ પાર્ટમાં આપણે ખજૂરનું ઠળિયો છે ને સહેજ દેખાતો જ હશે, તો એ પાર્ટમાં ખજૂરના ઠળિયા પાસે જ આપણે પ્રેસ કરીશું. એટલે એ ખજૂરનો ઠળિયો છે ને એ આપણે જે સ્ટ્રો છે ને એમાં સલવાઈ જતો હોય છે. અને પ્રેસ કરીએ ને એટલે કે થોડી એવું દબાણ કરીએ ને એટલે પાછળથી ઇઝીલી ધક્કો લાગી અને ઠળિયો નીકળી જતો હોય છે. જુઓ હું તમને બતાવું, આ રીતે ઇઝીલી ઠળિયો નીકળી જાય છે. બહુ મસ્ત ટ્રીક છે. આ ટ્રીકથી છે ને 1 કિલો ખજૂરના ઠળિયા છે ને માત્ર 10 જ મિનિટમાં નીકળી જાય છે. મિત્રો, તમને મારી આ ટ્રીક કેવી લાગી ને એ મને કમેન્ટમાં કહેજો. અને હા મિત્રો, આગળની ટ્રીક કહું ને એ પહેલાં મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો. કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. તો હવે આપણે આગળની ટ્રીક જોઈએ, ઇસ્ત્રી સાફ કરવાની. તો ઘણા બધાની કમેન્ટ હતી કે મેડમ ઇસ્ત્રી સાફ કરવી બહુ મુશ્કેલ હોય છે, તો એને ઇઝીલી કઈ રીતે સાફ કરવી. તો હવે હું તો છે ને ઇસ્ત્રી થોડા ટાઈમે સાફ કરતી રહેતી હોઉં છું, પરંતુ અમારી થોડી ઘણી ઇસ્ત્રી ખરાબ થઈ છે. તો આ ઇસ્ત્રી હું તમને કઈ રીતે સાફ થાય ને એ બતાવું છું. પરંતુ આ ટ્રીકથી જો વધારે ઇસ્ત્રી ખરાબ થઈ હશે ને તો પણ એનાથી ઇઝીલી અને એકદમ સરળતાથી સાફ થઈ જશે અને એકદમ સરસ એવી ક્લીન થઈ જશે. તો હવે હું તમને અહીંયા બતાવું. જો અહીંયા મારી કિનારી ઉપર પણ થોડા કપડાનું જે કલર કે કપડાનું જે દાજી ગયું હોય ને એ ચોંટી ગયું છે અને થોડું ઇસ્ત્રીમાં છે. અને જે લીટા છે ને, સ્ક્રેચીસ છે ને, એ બધા તો એમને સ્ક્રેચીસ થઈ ગયા છે, આપણે બટન હોય કે એવું કાંઈ હોય. તો હવે એના માટે આપણે એક પેપર લઈશું. કોઈ પણ આપણે ન્યૂઝપેપર હોય એ લઈ લેવાનું, એને પાથરી દેવાનું અને એના ઉપર આપણે મીઠું પાથરી દઈશું. મીઠું પાથરી અને ત્યાર પછી આપણે જે આયરન છે ને એને આપણે ગરમ કરીશું. તો પહેલાં તો પ્લગ ભરાવી અને સ્વિચને ઓન કરી દઈએ. અને ગરમ કરવા માટે આપણે છે ને એ ફૂલ આયરન કરી દેવાની છે, એકદમ ફૂલ ગરમ કરીશું. તો એના પહેલાં આપણે સેટિંગમાં જઈએ અને સેટિંગમાં આપણે ફૂલ આયરન કરી દઈએ. હવે એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ને ત્યાં સુધી રાહ જોવાની છે. પછી માત્ર 1 જ મિનિટમાં આપણી આયરન છે ને એકદમ મસ્ત એવી ક્લીન થઈ જશે. જુઓ, હવે ગરમ થઈ જાય ને ત્યાર પછી આ રીતે મીઠાની ઉપર ધીમે ફેરવવાની છે. જ્યાંથી મીઠું જે જગ્યાએ આપણું કપડું દાજ્યું હોય કે જે જગ્યાએ આયરન ખરાબ થઈ હોય ને ત્યાં ઘસાશે અને એ ઘસાવાને હિસાબે એકદમ મસ્ત રીતે ક્લીન થઈ જાય છે. હવે હું તમને બતાવું. જુઓ, એક વખત બતાવી દઉં કે અહીંયા મેં જે વચ્ચેને જ્યાં ડાઘ હતા ને એ થોડા ક્લીન થઈ ગયા છે, પરંતુ જે કિનારી હતી ને ત્યાં હજી પણ સેજ ડાઘ છે. તો એને છે ને આપણી કિનારી જ ઘસશું ખાલી. તો આ રીતે એકદમ કિનારી ધીમે ઘસતું રહેવાનું. અને આયરનને આપણે સેજ ક્રોસમાં કરીને ઘસીશું એટલે જે કિનારીનો પાર્ટ હતો ને એ પણ એકદમ સરસ રીતે સાફ થઈ જાય. કારણ કે ત્યાં સેજ વળાંક હોય છે, એટલા માટે બધાની અલગ શેપ હોય છે આયરનનો, એટલા માટે મારે સેજ વળાંક છે એટલે હું ત્યાં એ રીતે ઘસું છું. હવે વચ્ચે એવું લાગે ને તો આયરન છે ને મીડિયમ કરી નાખવાની, પણ સાવ બંધ નહીં કરવાની. જુઓ તમે, અત્યારે મેં આયરન બધી એકદમ મસ્ત આખી ક્લીન થઈ ગઈ છે. જોયો પહેલાં કેવી હતી અને હવે કેવી થઈ ગઈ છે. અને ત્યાર પછી હું તમને આ મીઠું બતાવું. તો જેટલા પણ કપડાના ડાઘ હશે કે કપડું દાજ્યું હશે અને ચોંટી ગયેલું હશે ને એ બધું જ નીકળી જશે અને મીઠામાં આવી જશે. તમે જોઈ શકો છો આપણું મીઠું છે ને કાળા કલરનું થઈ ગયું છે. અને કદાચ ઘણા લોકોને લાગે કે આયરન ગરમ થવાના હિસાબે કલર ચેન્જ થયો છે, તો એના હિસાબે જે કલર ચેન્જ થાય ને એ મીઠાનો કલર બ્રાઉન કલર થાય, બ્લેક કલર ના થાય. તો અહીંયા કપડાનો જે કલર, કપડું દાજી ગયું એટલે બ્લેક કલર જ થઈ જવાનો છે. તો એ બ્લેક કલર બધો જ મીઠામાં આવી ગયો છે. અને તમે જોઈ શકો એમાં પણ કણી મીઠાની તો બ્લેક થઈ જ ગઈ છે, સાથે કપડું પણ અંદર દેખાય છે. તો મિત્રો, તમને મારી આ ટ્રીક કેવી લાગી અને સૌથી વધારે એકદમ મસ્ત એવી ટ્રીક કઈ લાગી ને એ મને કહેજો કમેન્ટમાં. અને હા, તમને મારી આ ટ્રીકમાંથી કોઈ પણ ટ્રીક થોડી પણ ઉપયોગી બની હોય ને તો તમે તમારા ફેમિલી કે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે પણ શેર કરજો, જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. તો આવી જ નવી ટ્રીક અને રેસિપીસના વિડીયો જોવા માટે મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.
નવી ટ્રીક સાથે અને નવા રેસિપીસના વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.